આ ગોવા ભાઈ ને કોઈ દશા આવી છે, કોઈ દશા આવી છે. એ ઓર્ડર કર્યો લેગાન ઘેર થી અને ગોવો ભાઈ કોમ કરે. ખરેખર કોઈ જમાનો આવ્યો છે, કોઈ જમાનો આવ્યો છે. બાપડા ગોવો ભાઈ બાપડા કોમ નહીં થતું તો કરું છું બાપડા. બાપડા દુઃખમાં શું કરવાનું અને કોઈને કહીએ નહીં એકતા બાપડા શું કરવાનું. પણ હું કીધું તું કે હું લેગાન કહું પણ તોય કી ના વીરમાં ભાઈ ના કેતા લેગાન ને કે મારું ઘર ભાગ છે. હું એ કહી દઉં લેગાન પાછો પણ ઈવાનું જ ઘર ભાગ એટલે મારે શું કરવું આમ. પણ ગોવાભાઈ તમે કોઈને નહીં કહો તો તમારા દુઃખ ની વાત શું ખબર પડશે ભાઈ. કોક નું તો કેવું પડે કે આટલું મારા દુઃખ છે પણ અમે તાને કરો કોમ તાને હું એ શું કરું ભાઈ. મારા પોથી જેટલું થતું તેટલું હું એને કીધું કે હું લેગાન કહું પણ એ ના પાડતા હતા એટલે અમે હેડો તાને હું એ જાઉં. બસ આજે તો જતું જ રહેવું છે. બસ જતું જ રહેવું. બાપો નિર્મો ભા કહી દે ને પેલા એને આવતા નાહી જવું પડશે ઘેર. બસ કહી દીધું. આઈ ગયા વીરમોભા આઈ ગયા ના પંચાયત કરવા આઈ ગયા. હવે ચડાવશે કે ના બાપા નો આમ કરાવી તેમ કરાવી તું. બસ એના કરતા જતું રહેવું ઘર. ઊંઘો શાંતિથી ઊંઘો. બસ લોકોની વાતો હબળો છો ને મારું ઓમ કરાવે છે કોમ નહીં કરાવતી બધું મારા જોડે કરા. બસ તમને એક પંચાયત કરતા આવડતી. બેટા શું હેડ્યો? હું હેડી માર માના ઘેર. અરે આવું નહીં કરો, હું બધું કોમ કરું. ના તમે રો શાંતિથી. બાપ ને દીકરા એકલા રો અને કોમ કરો છો ને રો. મેં તો તને કોઈ કીધું નહીં કે વીરવાબાઈ કીધું તો મેં કોઈ કીધું? તમારે કહેવાતું નતું કે હું આટલું કોમ કરું એમ કે મારે કોઈ પેલું થઈ નહીં જવાનું. બેટા મોનિતા તું કે બધું હું કોમ કરો હું લેગાન કશું નહીં કહું અને તારું ઘર હુકા હાથે કરીને બે બાયણે કરે છે. હું કોમ ના કરતો હોય તો તું મને કે નહીં કરતો. સોણ ભરવું દોવું સાર વાઢું બધું કરું છું. એ તો વીરવાબા બોલ્યા તા બેટા પાછી વળી જા. તમે કહી દો તો નહીં મારા જોડે આવું કરો વીરમાબા કહી દેશો તો. એ તો ના કે વીરવાબા ને કીધું તો બેટા પાછી વળી શાંતિ પાછી વળી બધું કોમ કરું છું. અમે ઘણી વાર આરામ કરવા બેઠો એમાં તો ઊંઘવાનું કહી દીધું. બેટા તા ઘણી વાર થા બેટા. સારું વાળું તને નહીં જતી પણ કેતા ના. હા નહીં કહું બેટા પાછો છો શાંતિથી પાછો છો. સારું હા મોની જેથી સારું થયું નકર મારું ઘર બે બાયણે થઈ જતો ને મારું એવું થોત ને મારા લેઘાની એવું જ થોત. હાલો વીરમો લેઘા ના કે તો સારી વાત છે. હા સારું છે. આ ડોલો કહી દે ને તો સારી વાત. ડોલા મને પાછી તો વાળી પણ વીરમો ભાન બે ડોલો એક થઈ જાય ને કોક કે દાડો તો મારું તો આઈ બનશે. અને આ ડોલાઓ બે ભેગા થઈને કોક તો કરવાના હે. જવા દો ને ડોલાને ફસ મનાવે જવું આવું ને આવું. અરે આયા એવા દેજો મને તો હોય. શું હોય બે લે કોઈ સોયલો આવે તો ઓડીએ થોડીક વાર બેવું એમ કઈ નાઈ ગઈ. બાપો તો જતા બાપો તો ખાટલો ઊંઘ્યા પેલા લેબડા નેચે. ખાતું બાપા ખાતું ખવડાવી દઉં બાપા. ખાધું તમે ખાવું નહીં. આ જો કે ગરમી કેટલી પડે છે તો કંટાળે હું તો હું આવી ગરમી નું ખાવાનું. તો થોડું ખાઈ લો કે. ના નહીં તો બાપાને તો ખવડાવી દે ને. બાપા તો ખાઈને ઊંઘ્યા. હા તારા હું કઉ છું હા. હું બાપા પાંચ જાઉં છું બરોબર. હા. અને તારા તારું હોય ઉભો છું હું બાપા પાંચ જાઉં છું. અમારે 3 વાગે ને બાપા હું હોક ના હોક ચા મેળીને પાછી પાજે. બાપા તારા ખબર ને બાપા એ બધું કેટલી જો અમુક નો ડો હોય તો બધું જમીન બમીન વેચી મારી આપત બાપા એ તો બધું કેટલું રાખી અને કેવું રાખે બાપા તને ખબર છે ને કદી બોલી છે તને બાપુ કદી નહીં બોલ્યા. એટલે બાપા મારા બાપ હોય તારા જ બાપ હોય તું પા બાપા આ ડોલો કશું કઈ ના દે મને પાછો જોવા દો. બાપા એ બાપા શું આટલા ઊંઘ્યા પેલા શું હેડા આવ્યો હોય તો આટલો હુઈ ગયો તો બીમાર પડ્યા હતા બાપા દવાખાને જવું? ના નહીં બીમાર પડ્યો ભાઈ. ખાધું છે કે? હવ ખાધું. બરોબર. હું એ જતો પેલા ભાઈબંધ ના ઘેર જતો કે શું જોતું હવા જોતું શું કે છે ભાઈ? પેલા સંજ્ઞાન તો જતો તો ફોર્મ જોતો ઓવા એક એ મને કે આવજે કમરાઈ આવ્યો નહીં એટલે મેં લાવ તને જતા આવું એને ઘેર ગયો તો હું બસ. તે જા તું ખાઈ લે. ના જોવા કે જેવી ગરમી પડે શું ખાવ બાપા. હું ખાધું તરે ખાધું છે મેં આલી દે તાર બાયરી હોય કર એવું ઓ હાલત આલીને જઈ ને ખાઈ ને પછી હું ખાધું એટલે બધા વાણ બાણ બધું લઈને જઈ. ચા બા પીવો તો કહું મેકાવ ચા. ચા પીધો તો થોડું સારું હતું. હા થોડી વાર રહીને મિલા હે કશું એમ કર તું શાંતિથી પેલો ખાઈ લે અને પછી થોડો કલાક અડધો કલાક થાય સાલ આવી જાય. મારા સા ઘડી જોયું તને ખબર છે ને સા નહીં તું બરોબર કશું હતો
હાશ કે ના તો સારી વાત નકર કહી દેશે તો આ તો મારું મોતે મને મારવાના તો હેજ ના કે તો સાચી વાત હા તમે બાપા અને તમે ઊંઘો આરામ કરો કીધું હો? હા. અને તાવ આવતો નહીં આવે કેજો ના, નહીં દવા આવે, બંધ નહીં જઈએ. હો નહીં આવ્યો તાવ નહીં આવ્યો ઊંઘો તાનો હા હાથી ખાઈ લે ભાઈ સુખ શાંતિ જોઈએ એટલે બસ વાહ ભાઈ જાગો છો કે હુઈ ગયા? અલે હા વીરવા ભાઈ આવ આવ હા બેહો હાશ વાહ ભાઈ મને તો ચિંતા થતી હતી કે મારો ભાઈબંધ હું કરતો હે ખાધું કે નહીં ખાધું. ના ના વીરવા એવું નહીં હું શાંતિથી ધરીને જ ખાધું છે બાયરી હાલ જ હાલી દઈશ હે અમે એવું નહીં તો તે તો ઘણી વાર બોલે પણ કોઈ મગજમાં ના લેવાનું એ તો બોલે જ હોય ઘર થતી વાહણ ખખરે જવાનો છું એ તો આશી વાત છે અને હું કઉ છું અમુક કોમ તો નહીં કરાવતી કા? ના ના બધું હું એવી બાયરી જ કોમ કરું હું નહીં કચ્છું કરવા દેતો એ બધું કોમ એ જ કરે છે નકર બોલાવો લેગાન હું કહી દઉં હાલ જ. રવા દે કે ભાઈ હમણાં સુખ શાંતિ વીરમાં બા આવો હા બેહો હું ચા બા લાવું ને આવું હા સામે લે હેડ ભાઈ હું ચા લાવું હેડો બેહો તમે વાતો કરો આમ બીજી શાંતિ છે કા? જો સુધરી જાય છે કોમ પણ બધું કરે છે સારું હેડો ભાઈ મગજ ઉપર લીધું હો. મગજ ઉપર લે તો અને બહાર થી ખખરવાનો ઘેર તો એ તો બધું રવાનું યાર બધું પાઈન ફરીએ ને તો હમણાં ઘર હાર બાર તારા વખાઈ જોઈ સાચી વાત છે અને ભાઈ તારો વખાઈ જોઈ અને પછી હમણાં રિહાઈ હેડી જ પાછી હા તાણ પણ કોઈ વીરવાપા મેં કીધું છે કે લેગાન તો એ ના કેતા વીરવાપા એટલે પાછી વળી ને કે આ તો લેગો માર્યા કરનાર પાછું મારા ભાઈ લેખું ખબર તાણ પડે. પછી અમે નહીં કહું ભાઈ સુધરી જાય તો આપા હું કેવું છે. ના ના કોમ તો વીરમાં બા હા લો આ ચા હા છે ગરમી બીજું પડે શાંતિ? છે ભાઈ, ભાઈ. ના વીરમાં બા શાંતિ બીજો આવો શાંતિ. લો બા પાણી લાવો ના બસ અને તમારે પાણી જોવે હા તો તમે ચા પીવો તારે વાહ ભાઈ હમ લાગુ સુધરી જઈ લાગે. સુધરી જાય. એ તો બધું રવાતું યાર સંસારમાં પડાય છે યાર સારું બધું હેડો ભાઈ તમારે એટલું દુઃખ છે. તાણ પછી વાહ ભાઈ તમારી તબિયત સારી નહીં લાગતી. એવું નહીં ભાઈ રાતે બેસી વણી હતી કે એટલે આખી રાત જાગ્યો છું કે એટલે હું જાગરો છું એટલે વોચ ખુલતી ત્યાં તરકાની આમ દેખાતું તે પછી ઊંઘ જ આવે છે હાલ ગોવા ભાઈ તને બે હો મારે જવું છે. અને વાપરો હા ખાવાનું પછી તમારે ના એ તો હું ખાઈને આવ્યો તું નગર કહું બાયરી તમે ખાધું એટલે બસ ભાઈ મારે આવી ગયું. નગર વચ્ચે હાલત એવું નહીં ના, ના, હું તો ખાઈને આવ્યો. તારે હેડો ખાવાનું તો સબ બાયરી બોલાવે છે હા. પણ આ તો બધું એવું રહેવાનું યાર તારે હેડો તને બે હો વાંચીને જો તાણ હો હા. અને પછી આવો હજી બે હું જ કરી વાર વરો કાઈ ગયો તે હારું આમ તો લેગાન કેવા આવ્યો તો પણ અમે બાયડીને વરો કાઈ ગયો એટલે બસ તાન સુધરી ગયો એટલે આપડે કોઈ કેવું છે. હા વીરમાં બા કઈ જી આવ્યો કઉ છું હું તો ચોય નહીં ગયા તમે ચો જઈએ હું ગોવાભાઈ ના ઘેર ગયો તો ભાઈ. ચમ ભાઈ ગોવાભાઈ તો કેટલું દુઃખ છે ભાઈ. ઓ કાકા તો કોઈ દુઃખ નહીં હું ભાઈ લેગાન ઘેર થી કશું કામ નહીં કરતી ને ગોવાભાઈ નો ઓર્ડર આલે છે. ના હવે હું ગપ્પો મારો તમે વીરમાં બા ખરાબ બફોરે ભાઈ આશી વાત કરું છું. પણ હોબર ભાઈ હા. ગોવાભાઈ કોઈને કઈ નહીં શકતા મનની વાત મનમાં રાખે છે. એવું તો હજુ સુધી બન્યું નહીં મેં ભાત નહીં હજુ તું સુધી એ બાદ હોય છે હું એ બાજુ જ જતો હતો તો એ બાદ જોજે પાછો હો. હા હા અને પાછું મને કહેજે હો. એ હા હા ગોવાભાઈ તો નહીં કહેતા પણ તું કહેજે હો. જોવા કાકા શું દુઃખ છે એ તો બિંદાસ થી 2 ટાઈમ ખાઈ છે ને ઊંઘી છે જવા દે છે. હજુ આ ડોલો ઊંઘી રહ્યો હજુ ઊંઘી રહ્યો હે બાપા લા મોઢું મોઢું ધોવાડો ઊભા તો હવે ચાર સુધી ઊંઘશો આ પેલી ગાય વિહોણી તો નવડાવવાનું બવડાવવાનું કરો હેડો આ તો ચા મેકી પીવડાવી એટલે કે ના હવે તો બહુ બધું કોમ કરશે એ તો વીરમોબા હતા એટલે તમને ચાય પીવડાવી હતી ના હું તમને ચાય ચોથી પીવડાવું આ પેલી બેહોને ગાયોને પાણી પીવડાવો અને ચાર બાર નાખો પેલી ગાય વિહોણી તો નવડાવો બવડાવો કરો જો હા હા બેટા કરું છું બધું કરું છું શાંતિ તેના શાંતિથી હું બધું કામ કરું છું હો તેના જો ઘરનું કામ કર તેના તો ઊંઘી રહ્યા હતા આખી રાત જાગ્યો છું બેટા કોઈ નવાઈ નહીં કરી એક દાડો જાગ્યા અમો તો આ કૂતરો ઊંઘવા જ નહીં દીધો આખી રાત હાશ એ બધું કરીને આવો હેડો કોમ હાશ એ ભગવાન એક બૈરી મળી છે ને બહુ દુઃખ છે ગોવાને પણ હું કરું જવા દે પૈ દે ઢોળ પૈ દો
આખી રાત તો ઉજાળો તો આ બાયરી ઘડી વાળી નહીં કે આજનો દાડો હું કોમ કરું. કોયલો ભાગે મને માથાનો દુખાવો હતો. કોયલો પણ કરી નહીં ભાગવાની. ગાય ને લીધો પેલી પછી ભેંસ ને લીધો બે પાછા પુષ્ટળી આયા. એક આની પાડી રડી આવ્યો તો પેલો પુષ્ટળીઓ આવ્યો ભેંસનો ને આ ગાય ને પુષ્ટળીઓ આવ્યો છે. જેટલા પુષ્ટળીયા ભેગા કર્યા છું બધા મારા સૂચ કરવી પડે છે. ગોવા કાકા શું કરો છો? એટલે છોટું આવ બધું વીરમાં ભાઈ એવું કહેતા હતા ગોવા કાકા ને ધૂપ પડે છે. આ નાચીએ ખોટી છે. ના યાર એવું ના લે છોટું એવું ના લે બધું. આ તો હું નર્વો છું હા. એટલે કોયલા પાછા ખેંચું છું. પણ વીરમાં ભાઈ એવું એ કહેતા હતા કે ગોવા કાકા બધું કોમ કરતા હતા. અરે વીરમો તો જુઠ્ઠો છે યાર. એ તો બધું ઘર બાકીને ખાવા અમારે તો સુખ શાંતિ એડા ને બધી કાયમ બેઠો છે. મને એવું લાગે તમે દુઃખ તો પડતું હશે. આ બધું તમે સોન ને ફોન બધું ભરવા માંડ્યા છો ને. ભલે કારણ કે ઉપર છે જઈ એ ના હું લેખાન તમારે લેખાન ત્યાં ઉપર છે મારા તારા બાપ નો એટલું દુઃખ પડે ને તારા બાપા તને કોઈ કહી નહીં શકતા. અંદર દુઃખ દબાઈ રાખી મારે છોટું, ઉપર છે. છોટું. ના હવે હું હાલ છોટું, મારી વાત પર હું તને ફરવા લઈ જોઈએ તું લેખા પછી નહીં હું હાલ જ ત્યાં ના છું. ના યાર, અરે, એ લેખાન ત્યાં આવું જ પડશે. હું લેખાન કહી દઉં. ના કે તો રવા દે કે. આ ચમ દોડતા ને દોડતા ગયા કોઈ થયું કેવું જેસો પાટું જ નહીં મારી ચમ દોડે છોટ્યું